નમસ્કાર મિત્રો. આજે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ. રાત્રે 2 વાગ્યા દરમિયાન અથવા તો 2 વાગે જ્યારે મોબાઈલ આપણે યુઝ કરીએ છીએ ત્યારે શું થાય છે? ઘણા લોકો કહેશે કે ખાલી ઊંઘ બગડે છે, પણ શું તો ખરેખર આપણો ખાલી સમય જ બગડે છે? ના, સમયની સાથે સાથે એની ઉપર તથા તમારા બ્રેનની ઉપર ખૂબ જ ખરાબ અસરો થાય છે તથા ગંભીર અસરો થાય છે. આજનો આ પોડકાસ્ટ સ્પેશિયલી એ લોકો માટે છે જે લોકો નાઇટ ઓલ છે અથવા તો જે લોકો રાતે મોડા સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે કામ માટે અથવા તો ફન માટે. તો રાત્રે મોબાઈલ ઉપયોગ કરવાથી શું થાય છે? 2 વાગ્યે સપોઝ તમે તમારો મોબાઈલ જોયો, 1 રીલ જોઈ, 2 રીલ જોઈ, 4 રીલ જોઈ અને અચાનક એ રીલ જોતા જોતા તમે સમય જુઓ છો તો કદાચ 2:30 થઈ ગઈ છે, એટલે અડધો કલાક સુધી તમે તમારો મોબાઈલ યુઝ કરો છો. તો ફક્ત આ તમારા સમયની બરબાદી છે? ના, ફક્ત આ તમારા સમયની બરબાદી નથી. જ્યારે પણ તમે રાતે મોબાઈલ યુઝ કરો છો, તમારી મોબાઈલની સ્ક્રીન પરથી ભૂરા કલરની બ્લુ લાઇટ રિલીઝ થાય છે, જે ક્યાંકના ક્યાંક તમારા શરીરને ઉત્તેજિત કરે છે, ઊંઘવા નથી દેતી. ઊંઘવા માટે સૌથી વધારે જરૂરી છે ડાર્કનેસ. જ્યારે આ બ્લુ લાઇટનું પ્રમાણ વધી જાય છે, ન ફક્ત એ તમારી ઉત્તેજનાને વધારે છે, પરંતુ તેની સાથે સાથે તમારા શરીરમાં રહેલા સારા હોર્મોન મેલિટોનિન એ સ્લીપ મેડિસિન તરીકે ઓળખાય છે. એટલે કે એ એવો હોર્મોન છે કે જે તમારી સ્લીપને સારી કરે છે તથા તમને ઊંડી ડીપ સ્લીપ લેવા માટે પ્રેરિત કરે છે. જ્યારે પણ બ્લુ લાઇટ ફોકસ થાય છે તમારા બ્રેન ઉપર, તમારી આઈઝ ઉપર, તો ક્યાંકના ક્યાંક એ મેલિટોનિનના સ્તરને ઘટાડે છે, જેના કારણે તમને ઊંઘ આવતી નથી. બીજી વસ્તુ, જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણી સ્લીપના જુદા જુદા તબક્કા હોય છે અને જુદા જુદા તબક્કા વાઇઝ શરીરમાં જુદા જુદા તરંગો ઉત્પન્ન થાય છે, જેમાં મુખ્યત્વે છે આલ્ફા, થેલ્ટા અને બીટા. જ્યારે આલ્ફા તરંગો આપણા માટે શું ઉપયોગી છે? તો એ આપણા રિલેક્સેશન માટે જરૂરી છે. થીટા તરંગો છે તે ક્યાંકના ક્યાંક આપણી ડીપ સ્લીપ માટે જરૂરી છે. અને બીજા જે તરંગો છે જે તમારા માટે ક્યાંકના ક્યાંક હિલિંગનું કામ કરે છે. જે લોકો સતત મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે તેઓ ફક્ત ને ફક્ત ખાલી ડેલ્ટા તરંગ સુધી જ પહોંચી જઈ શકે છે, એટલે કે ખાલી ને ખાલી સુપરફિશિયલ ઊંઘ તરફ થઈ જઈ શકે છે, જેના કારણે બ્રેનની રિસ્ટોરેશન પ્રોસેસ થતી નથી. એટલે હંમેશા એ સતત જાગતા હોવાના કારણે એ લોકો ડીપ સ્લીપમાં જતા નથી તથા શરીર રિપેર થતું નથી. આજના યુવાનોમાં એન્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ ખૂબ જ વધી રહ્યું છે, જેનું કારણ પણ આ મોબાઈલ જ છે. મોબાઈલના કારણે ડીપ સ્લીપ પૂરતી થતી નથી અને જેના કારણે મગજ હંમેશા ઓવરથિંકિંગમાં રહે છે, ક્યાંકના ક્યાંક કન્સન્ટ્રેશનમાં ઘટાડો થાય છે. ડીપ સ્લીપનું મહત્વ ખાલી હિલિંગ પૂરતું નથી, ખાલી રેસ્ટિંગ પૂરતું નથી, રિસ્ટોરેશન માટે નથી, પરંતુ તે તમારી મેમરી માટે પણ જવાબદાર છે. આજે ઘણા 10મા 12મા ધોરણના કોલેજ જતા સ્ટુડન્ટો, ભણતા વિદ્યાર્થીઓ એવું કહે છે હું બહુ બધું વાંચું છું છતાં મને યાદ નથી રહેતું. એનું એક કારણ ઊંઘ પણ હોઈ શકે છે. જે પણ દિવસ દરમિયાન તમે એક્ટિવિટી કરો છો અથવા તો જે પણ તમે નવી લર્નિંગ પ્રોસેસથી શીખો છો, એ મેમરી રિસ્ટોરેશન ડીપ સ્લીપમાં થાય છે. હવે આપણે ડીપ સ્લીપનું પ્રમાણ જ ખૂબ જ ઓછું લઈએ છીએ, જેના કારણે તમારી મેમરી પર અસર થાય છે, કન્સન્ટ્રેશન રહેતું નથી તથા સારો સ્કોર લાવી શકાતો નથી. એ સિવાય હાલ આ એક મોબાઈલનું ચલણ એ ડિજિટલ કસિનો જેવું થઈ ગયું છે. જેટલી વાર તમે રીલ્સ જોવો છો, જેટલી વાર નાના નાના વિડીયોઝ જોવો છો, જેટલી વાર મોબાઈલનો ઉપયોગ કરો છો, તમારા બ્રેનમાં રિવાર્ડ સિસ્ટમ એટલે કે બ્રેનનું રીવાયરિંગ થાય છે. બ્રેનનું રીવાયરિંગ સારી રીતે થતું હોય તો સારું છે, પરંતુ જ્યારે તમે એને રિવોર્ડ આપો છો નવી નવી રીલ્સ, 30 સેકન્ડની રીલ્સ જોઈને, ક્યાંકના ક્યાંક તમે તમારા બ્રેન સાથે રમત કરી રહ્યા છો, જેના પરિણામે આજે ડિપ્રેશનના શિકાર લોકો બની ગયા છે. સ્ટ્રેસ પણ ખૂબ જ જોવા મળે છે. નાના નાના બાળકોમાં ક્યાંકના ક્યાંક રીલ્સ જોવા માટે ચીડિયાપણું, ઇરિટેબિલિટી પણ ખાસ વધારે જોઈએ છે. તો હવે આને આપણે કંટ્રોલમાં કઈ રીતે લઈ શકીએ છીએ? તો હંમેશા મિત્રો યાદ રાખો, સમયસર ઊંઘવું જરૂરી છે. આપણા શરીરની એક બાયોલોજિકલ ક્લોક છે. મારી બાયોલોજિકલ ક્લોક કદાચ 10 વાગ્યાની હોય તો 10 વાગ્યા પહેલાં, એટલે કે એના અડધા કલાક પહેલાં, 9:30 પહેલાં પથારીમાં સૂઈ જવું. તથા આપણે યુઝ્યુઅલી ડીમ લાઇટ યુઝ કરતા હોઈએ છીએ. તમે ડીમ લાઇટ યુઝ કરો, પણ અગેન ભૂરા કલરની, રેડ કલરની લાઇટ ક્યાંકના ક્યાંક તમને ઊંઘવા નથી દેતી. એ બ્રેનને સિગ્નલ આપે છે કે હજુ તો સવાર છે, જેથી કરીને ઊંઘ પૂરતી નથી થતી. તો અડધા કલાક પહેલાં તમારે સૂઈ જવા માટેની તૈયારી કરવી પડે. ડીમ લાઇટને બંધ કરો અથવા તો એનો કલર એકદમ ડીમ રાખો અથવા તો પ્રકાશ એકદમ લિમિટેડ રાખો. એ સિવાય વાતાવરણ ઠંડુ હોવું જોઈએ. એ સિવાય મોબાઈલનો ઉપયોગ બેડમાં ક્યારેય કરવો ના જોઈએ અને કરો છો તો અડધો કલાકનો ગેપ રાખવો જોઈએ. સૂતા પહેલાં હંમેશા તમારે રેસ્ટ કરવો જોઈએ, મેડિટેશન, પ્રાણાયામ કરવું જોઈએ. તમને જેના પર બી શ્રદ્ધા છે તેનું નામ લઈ લો, ભગવાનનું નામ, થોડી આધ્યાત્મિક શક્તિ અને આધ્યાત્મિક શ્લોક બોલવા જોઈએ અને આ રીતે તમે તમારી સ્લીપને નોર્મલ કરી શકો છો. થેન્ક યુ.